નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે સરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે હવે ક્યાંક ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધશે કે શું? કારણ કે કોંગ્રેસ પાર્ટીની જે CWCની બેઠક, કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે બેઠક અત્યારે હાલ તો મળવા જઈ રહી છે તે બહુ મહત્વની અત્યારે હાલ તો છે. સૌથી પહેલાં જો શાહીબાગની વાત કરીએ તો શાહીબાગ ખાતે પણ એક મહત્વની બેઠકમાં છે ને ત્યારબાદ 9મી તારીખના રોજ અધિવેશન પણ મળવા જઈ રહ્યું છે. તો બીજી બાજુ 27 અને 28 તારીખની વાત કરીએ તો દિલ્હી ખાતે એક બહુ મહત્વની બેઠક મળી રહી છે, જેમાં 700 જિલ્લાના પ્રમુખોને અત્યારે હાલ તો બોલાવવામાં આવ્યા છે કે જેમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને પણ ક્યાંક ચર્ચા વિચારણા અત્યારે કરવામાં આવી રહી છે. કોંગ્રેસ ફરી એકવાર અત્યારે હાલ તો બેઠી થવાના પ્રયાસ કરી રહ્યું છે, એ પછી ભારતમાં હોય કે પછી ગુજરાતમાં હોય, પણ આ બેઠી થવાના પ્રયાસમાં અત્યારે હાલ તો સેન્ટર ઓફ પોઈન્ટની વાત કરીએ તો તે અત્યારે ગુજરાત છે તે પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકસભાના વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે અત્યારે હાલ આ પ્રમાણની જે જીતો હાંસલ કરી છે, પરંતુ હવે ટાર્ગેટ ગુજરાતનો રહેશે. ગુજરાતમાં અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ થશે અને કોંગ્રેસ ફરી એકવાર કેવી રીતે બેઠી થશે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે, આ ત્રણનું સ્વાગત છે. રાજેશભાઈ, જ્યારે ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસની ક્યાંક પરિસ્થિતિ અત્યારે તો થોડીક કપરી છે તેવું તો જોવા મળી રહ્યું છે, પણ તેની સાથે જો અત્યારે હાલની વાત કરીએ તો અત્યારના સમયમાં ક્યાંક કોંગ્રેસને બેઠી કરવા માટે અત્યારે તો કોંગ્રેસના જે યુવા નેતા એમ કહી શકાય કે રાહુલ ગાંધી અત્યારે હાલ તો મેદાનમાં આવ્યા છે. શું પરિસ્થિતિ છે તેની ઉપર પણ તેઓ નજર કરી રહ્યા છે. જ્યારે દિલ્હીની વાત કરીએ તો દિલ્હી ખાતે 700 જિલ્લાના પ્રમુખોને તો અત્યારે બોલાવવામાં આવ્યા છે, પણ જ્યારે CWCની જ્યારે બેઠકમાં આવવા જશે ને તેમાં પણ ક્યાંક મહત્વની આ બેઠક છે. અલગ અલગ મુદ્દાઓને લઈને પણ તેમાં ચર્ચા વિચારણા અત્યારે તો હાથ ધરવામાં આવશે. શું લાગી રહ્યું છે? શું કોંગ્રેસમાં હવે ઇલેક્શન મોડમાં આવી ગયું છે કે શું? જો તમે કીધું કોંગ્રેસની પરિસ્થિતિ નાજુકની વેન્ટિલેટર ઉપર હોય એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતની રાજનીતિની અંદર છે, અને આ ઘણા લાંબા સમય એની જે બીમારી છે એનો ઈલાજ જે બહુ પહેલા 10 વર્ષ પહેલા કદાચ થઈ જવો જોઈએ હતો, એ ઈલાજ હવે કરવાની કોશિશ છે ને હવે ટેબ્લેટ કે ગોળીઓથી ચાલે એમ નથી, હવે શસ્ત્રક્રિયા કરવી પડે એવી સમજ રાહુલ ગાંધીને આવી હોય એવું એમના છેલ્લા જે સ્ટેટમેન્ટ્સ હતા એના આધારે આપણે કહી શકીએ. હવે એમાં કેટલું કરી શકે છે એ સૌથી મહત્વનો પ્રશ્ન છે, કારણ કે આ જ વાત એમણે 2014ના ઇલેક્શન પછી, 2014 પછી 2019ના ઇલેક્શન પછી પણ જયારે G23 વાળો એક મોરચો મંડાયો હતો ત્યારે પણ એમણે કર્યું હતું. દ્વારકાના ચિંતન શિબિરની અંદર પણ આ પ્રકારની વાત થઈ હતી. હરિયાણાની ચૂંટણી હાર્યા પછી આ જે લગ્નના ઘોડા અને રેસના ઘોડાવાળું ઉદાહરણ છે, હરિયાણાની અંદર પણ એમણે ત્યાં આગળ આપેલું હતું. પણ એ સ્ટેટમેન્ટ ખાલી માત્ર આપવાથી શું કોંગ્રેસની અંદર બહુ મોટા બદલાવ થઈ જવાના છે કે પછી ખરેખર હવે એવા એક્શન મોડની અંદર કોંગ્રેસનું હાઈકમાન્ડ એ આવી ગયું છે કે ભાઈ પાર્ટીને નુકસાન કરતા લોકો, એટલે પાર્ટીને, હું તો કાયમ કહું છું, પાર્ટીને છોડી ગયેલા કોંગ્રેસીઓ કરતા પાર્ટીની અંદર રહેલા કોંગ્રેસીઓએ પક્ષને વધારે નુકસાન કર્યું છે. જે લોકો સામે જતા રહ્યા છે તો સ્વાભાવિક છે, ખબર પડી ગઈ તમને કે ભાઈ આ આવામાં અમારા નથી, પણ એમના થઈ અને કોંગ્રેસનું વાણ જે વારંવાર ડૂબાડે છે. તમને યાદ હશે કે વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી એક બની હતી કોંગ્રેસની અંદર. એમણે એક લાંબો રિપોર્ટ આપ્યો હતો. એ રિપોર્ટની અંદર ટિકિટોની વહેંચણી અને વેચાણ આ બંને મુદ્દા હતા. પ્રભારીની ભૂમિકા શું હતી એ તમામ વસ્તુઓ અહીંયાથી લઈ અને ત્યાં આગળ આપવામાં આવી હતી. AK એન્ટોનીને એ લોકોએ એના ઉપર કામ કરવાના. પછી કેટલા લોકો, આજે 2022 થી આપણે 2025માં ચર્ચા કરીએ છીએ, આ 3 વર્ષની અંદર 3 મોટા કોઈ નેતા ઉપર એક્શન લેવાયો નથી. એમાં જેમનું નામ જોગ હતું એવા નેતાઓને ગુજરાતની બહારની ચૂંટણીમાં પ્રભારી બનાવ્યાના દાખલા છે, પણ એમને સાઇડલાઇન કર્યાના દાખલા નથી. કોંગ્રેસમાં જે થઈ રહ્યું છે ભાજપમાં નથી એવું નથી. ભાજપની અંદર પણ જૂથવાદ છે, અંદર ખેંચતાણ છે, ને આપણે લોકસભાના ઇલેક્શન વખતે જિલ્લાએ જોયું. પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ મોટા નેતા, એટલે અમિત શાહ કે નરેન્દ્રભાઈ, આ પાર્ટીની વાત છે જે જાહેર ફોરમ ઉપરથી કરી કે હું અમને તગેડી નાખીશ, આમને આમ કરી, એવું કીધું નથી. એમણે જેને સાઇડલાઇન કર્યા, અહીંયા નામની ચર્ચા નથી કરવી કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ નથી ને, કે નામ જો આપણે અહીંયાથી કહી શકાય કે ભાઈ કયા વ્યક્તિએ પાર્ટી લાઇનની બહાર કામ કર્યું ને એને કેવી રીતે સાઇડલાઇન કરાયા.
મેઇન ફ્રેમમાં જે હંમેશા રોજ તમને ટીવી ને મીડિયાના માધ્યમથી દેખાતા હોય, રોજ ચર્ચાતા હોય, એવા લોકો અચાનક ભારતીય જનતા પાર્ટીની ગાયબ થઈ જાય. આ એક એક્શનની પ્રક્રિયા છે ત્યાં. અને અહીંયા જે છે એ એક્શનની પ્રક્રિયા લાગુ એટલા માટે નથી થતી કે ઉપરથી જે પણ રિપોર્ટ આવે છે, રિપોર્ટને લાગુ કરવાનું હોય ત્યારે જે લોકોએ આજે પણ સંગઠનની અંદર પ્રભાવી રીતે બેઠેલા છે, ત્યારે રાહુલ ગાંધી એમ કહેતા હતા કે ભાઈ કોંગ્રેસને હરાવવા માટે જે લોકો જવાબદાર હોય એમને કાઢી મૂકવાના, એ એમની સામે જ એમાંના 4-5 ચહેરા હતા. એટલે કોઈનાથી છૂપવું નથી. કોંગ્રેસનો સામાન્ય કાર્યકર્તાથી માંડી અને હાઈકમાન્ડ સુધી બધાએ જાણે છે કે આપણે કેમ હારીએ. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતે છે એના કરતા કોંગ્રેસ હારે છે એ આપણે વારંવાર ચર્ચ્યું છે. છેક ચૂંટણી સુધી માહોલ એવો હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, કે ભાઈ આ વખતે કોંગ્રેસ જે છે સોશિયલ મીડિયાથી માંડી સડક સુધી એની ચર્ચા થતી હોય, પણ ટિકિટ વહેંચણીનું કામ આવે ને એના પછી જે બધી ગરબડો થાય, નેતાઓ મોબાઈલ સ્વિચ ઓફ કરીને ફાર્મ હાઉસોમાં જતા રહે અને આખી ચૂંટણી જે છે પછી ભારતીય જનતા પાર્ટી તરફ જતી રહે. આવા ઉદાહરણો આપણે જોયા છે. અને એટલે આ વખતે જો આ સ્ટેટમેન્ટ ગંભીર છે, આપણે વોચ એ જ રાખીએ છીએ કે આ વખતે જે રાહુલ ગાંધી કીધું છે, વિધાનસભા ચૂંટણી પછી પણ જે પેલાના 5 કાર્યકર્તાઓની કોંગ્રેસ કાર્યાલય પર હુમલો થયો ને ધરપકડ થઈ હતી, એ વખતે આયા ત્યારે પણ આ વાત તો એમણે કરી હતી. આ ઘોડાવાળું ઉદાહરણ એ વખતે આપ્યું હતું, પણ એ જતા રહ્યા પછી એ ઘોડા કયા તબેલે બંધાઈ ગયા એ ખબર નથી. એટલે આ વખત કેટલા ગંભીર છે ને રાષ્ટ્રીય અધિવેશન પછી આ જે ગુજરાતમાંથી મેસેજ છે આખા દેશના કોંગ્રેસના સંગઠનમાં, કારણ કે ગુજરાતમાં જે સ્થિતિ છે એ ગુજરાત બહાર નથી એવું નથી. એમના નાક નીચે જ્યાંના મતદાર છે દિલ્હીની અંદર સંદીપ દીક્ષિત ને અજય માકન શું કરી રહ્યા છે એ રાહુલ ગાંધી ખબર ના હોય એવું બને ને. સાચી વાત છે. એ સિવાય હરિયાણાની અંદર શું થયું એ પણ રાહુલ ગાંધીને ખબર છે. મહારાષ્ટ્રમાં શું ભૂમિકા થઈ એ પણ રાહુલ ગાંધીને ખબર છે. એટલે ગુજરાતથી ગયેલો મેસેજ આખા દેશના સંગઠન ઉપર જો પ્રભાવી રીતે લાગુ થવાનો હોય તો હવે કોંગ્રેસે કશું ગુમાવવાનું નથી. હવે જેટલા પણ અખતરા કરવા હોય, જેટલા પ્રયોગ કરવા હોય એ કરવાની કોંગ્રેસ પાસે છૂટ છે. અને એટલે જો એ કરે છે તો હું એવું સમજુ છું કે જે કાર્યકર્તા ખરેખર વફાદારીથી, પ્રમાણિકતાથી કોંગ્રેસને બેઠી કરવા માંગે છે, જીવતી કરવા માંગે છે, એના માટે પરસેવો પાડવા માંગે છે, એ લોકો માટે આશાનું કિરણ એક જાગશે. અને એના કારણે સંગઠનની અંદર જે બીજી ત્રીજી હરોળના નેતાઓ કે કાર્યકર્તાઓ છે એમને મેઇન સ્ટ્રીમમાં આવવાનો મોકો મળે તો ક્યાંક ફાયદો થાય. ભાઈ, ગુજરાતમાં કોંગ્રેસ આવે છે કેવી બાબતો અત્યારે તો ચર્ચાઈ રહી છે, પણ તેની સાથે સંગઠનને મજબૂત કરવું અત્યારે બહુ જરૂરી છે. હું માત્ર અત્યારે કોંગ્રેસની વાત તમને નહીં પૂછું, દિલ્હી, મહારાષ્ટ્ર બંનેની બાબતને હું અત્યારે તો આપને પૂછીશ. કારણ કે જે રીતે રાજેશભાઈએ પણ કહ્યું કે ના, મહારાષ્ટ્રમાં શું સિચ્યુએશન છે એ પણ તમને ખબર છે, હરિયાણામાં શું થયું છે એ પણ ખબર છે. તો આ તમામ બાબતોમાં અત્યારે સંગઠનને મજબૂત કરવું બહુ જરૂરી બની ગયું છે ને તેની કંઈક શરૂઆત પણ અત્યારે તો કરવી બહુ જરૂરી છે. શું લાગી રહ્યું છે ને ગુજરાતથી એક હવે શરૂઆત થશે તેમ? આપણને સૌને ખબર છે કે આંકડાકીય માહિતી લઈએ અને ચૂંટણીઓની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી અમુક રાજ્યોને છોડી દઈએ તો ત્યાં કોંગ્રેસનું જે પ્રદર્શન છે એટલું ખૂબ આકર્ષક નથી રહ્યું. અને આપણે જ્યારે ખાસ કરીને ગુજરાતમાં બેઠા છે અને ગુજરાતની વાત કરીએ તો 2022ના ચૂંટણીમાં જે પરિણામો જોવા મળ્યા તો કોંગ્રેસ માટે ખૂબ જ આઘાતજનક હતા. અને લોકસભામાં બી આપણે જોયું કે સુરતની કઈ રીતના પરિસ્થિતિ થઈ ને બધા પાછળના મૂળભૂત કારણો જોઈએ તો જે સંગઠનને મજબૂત કરવાનું કે સંગઠન મજબૂત હોવું જોઈએ એ કશે ને કશે ફલિત થાય છે. રાહુલ ગાંધીજી આવે છે, પોતાના રીતે શીર્ષ નેતૃત્વને મળે છે અને સંગઠનને કઈ રીતના મજબૂત થાય એના માટે કાર્યવાહી કરે છે. આપણે સૌ બી, મને યાદ છે, ચર્ચા કરતા હતા કે ગુજરાતમાં કેન્દ્રીય નેતૃત્વનું કોઈ પણ જાતના યોગદાન નથી હોતા, એના લીધે ગુજરાત કોંગ્રેસને જે બળ મળવું જોઈએ કશે ને કશે નથી મળી રહ્યું. હવે આપણે જોઈ શકીએ છીએ કે આજે જે રીતના અધિવેશન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે અને રાહુલ ગાંધીજી તથા તેમજ શીર્ષ નેતૃત્વ ગુજરાતના સંગઠનને મજબૂત કરવા માટેના જે પ્રયત્ન કરી રહ્યા છે તો ડેફિનેટલી એનાથી આવનારા દિવસોમાં ગુજરાત કોંગ્રેસને એના ખૂબ મોટા ફાયદા જોવા મળશે. બીજું કે જે રીતના રાજેશ ભાઈએ કીધું કે કશું ગુમાવવાનું નથી, અહીંથી જે કોઈ બી છે એ હંમેશા પોઝિટિવ દિશા તરફ જ આગળ વધશે. કારણ કે આપણે ઘણા મોટા ગજાના નેતાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, આપણે સૌએ જોયું છે અને એના માટે કોઈ નકારી બી ના શકાય. પરંતુ આ બધી કપરી પરિસ્થિતિઓની વચ્ચે જ્યારે ફરીથી
રાહુલ ગાંધી તેમજ શીર્ષ નેતૃત્વ ગુજરાતમાં આવી અને વારે ઘડીએ પ્રવાસ કરીને ગુજરાતના સંગઠનના સવાલ પૂછે, ગુજરાતના નેતૃત્વને સવાલ પૂછે તો ડેફિનેટલી એક નવી લહેર અને ઉર્જા અને જોમ કોંગ્રેસના કાર્યકરોમાં જોવા મળી રહ્યું છે. અને શું કહેવાય કે હું પોતે બી વડોદરા શહેરમાંથી આવું છું, તો અહીંયા બી જે રીતના પ્રભારી એઆઈસીસી ના પ્રભારી જે છે અમારા રામકૃષ્ણજી ઓઝાજી, એમની બી પિરિયોડિક વિઝિટ વધી ગઈ છે. પ્રદેશ પ્રભારી છે, એમના બી પિરિયોડિક વિઝિટ્સ વધી ગયા છે. તો ખરેખર આ બધાની અસરો ધીમે ધીમે જોવા મળશે. તાત્કાલિક એવું નથી કે રાતોરાત કોઈ બદલાવ જોવા મળશે. રિઝલ્ટ જોવાના છે, કારણ કે રિઝલ્ટ અત્યારે તો બહુ મહત્વના છે. એ જ કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે વિઝિટ્સ થશે, એના લીધે સંગઠનના માળખા થશે, રેગ્યુલર બેઝ ઉપર મીટિંગ થશે, કાર્યક્રમમાં એક ઉર્જા થશે, લોકોની વચ્ચે કોંગ્રેસ જશે, તો એનાથી આવનારા દિવસોમાં પરિણામોમાં ફરક જોવા મળશે. પ્રશાંતભાઈ, આપણે વિધાનસભાની ચૂંટણી જ્યારે જોવા મળી હતી ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસની વાત કરીએ, ગુજરાત કોંગ્રેસમાં આવે છે, ગુજરાતમાં કોંગ્રેસ આવે છે, એક એવી બાબત પર ક્યાંક ચર્ચા જોવા મળતી હતી. દરેક લોકો એમ કહેતા હતા કે ના આવે છે કોંગ્રેસ આવે છે, પણ એ આવી નહીં. એ ક્યાંક અત્યારે તો તમે પણ જોયું, મેં પણ જોયું, પણ હવે આ એક શરૂઆત જોવા મળી રહી છે ગુજરાત કોંગ્રેસમાં કે એક સંગઠનાત્મક બેઠકો અત્યારે તો થઈ રહી છે. 700 જિલ્લાના પ્રમુખોને બોલાયા છે. ગુજરાતમાં CWCની જે બેઠક પણ થઈ રહી છે. શું લાગે છે ના કંઈક બહુ મોટા ચેન્જીસ અત્યારે તો લાવશે ગુજરાત કોંગ્રેસમાં, પ્લસ નેશનલ લેવલમાં પણ કોઈ બહુ મોટા એવા ચેન્જીસ આવશે તેવું લાગી રહ્યું છે? કારણ કે આમાં એક બાબત એ પણ જોવા મળી રહી છે કે જિલ્લા અને શહેરમાં બંનેમાં અલગ અલગ એમ કહેવાય ને કે ના રણનીતિની સાથે આગળ વધવામાં આવશે. શું લાગી રહ્યું છે આપને? 2017ની ચૂંટણીમાં યજ્ઞ આપે જે યાદ કરાવ્યું કે કોંગ્રેસ આવે છે, નવ સર્જન લાવે છે, પણ દર વખતે કોંગ્રેસ આવે છે ક્યાં? તો કૌંસમાં ભાજપમાં. ચૂંટણી પત્યા પછી ભાજપમાં આવતી હોય છે એ જ કોંગ્રેસ. એમ નવ સર્જન લાવે છે એટલે કોંગ્રેસને આપણે લગભગ 2014 પછી કહેતા છે કે તમે કંઈક નવ સર્જન પહેલા તમારા પોતાનામાં લાવો, તમારું પોતાનું સંગઠનમાં, શક્તિમાં, તમારામાં એક એવી નવી ઉર્જા, નવી ચેતના ભરો કે જે કોંગ્રેસને આવવા એટલે કે લાવવા માટે મદદરૂપ નીવડે. પણ એ ક્યાંય બહુ સાર્થક નીવડ્યું નહીં, યથાર્થપૂર્ણ થયું નહીં. આ વખતે પહેલી વાર, જેમ રાજેશભાઈએ કીધું, તો મેડિકલ લેંગ્વેજમાં જ વાત કરીએ તો પેશન્ટ જ્યારે ડોક્ટરને દર વખતે બતાવવા જાય એટલે ડોક્ટરે તો કીધું જ હોય કે ભાઈ આ સર્જરી જ કરવાની છે, પણ પેશન્ટ જ એટલું બધું બીતું હોય કે ના સાહેબ એક કામ કરો ને, દવાથી થોડોક દુખાવો રહેશે તો ચાલશે, પણ દવા આપો ને સર્જરી નહીં થાય. કાં તો સર્જરી કરવાના પૈસા નથી, કાં સર્જરી કરવાની હિંમત નથી કરાવવાની, એટલે પેઇન કિલર આપી દો ને સાહેબ, થોડો દુખાવો રહેશે. એમાં કાયમ દુખાવાથી કોંગ્રેસ ચાલી છેલ્લા 10, 12, 15 વર્ષથી, અને ગુજરાતમાં 30 વર્ષથી ચાલી. આ વખતે એવું રાહુલ ગાંધીને એવું ફીલ થયું કે કમ્પલસરી સર્જરી કરી નાખવી છે, જે થવું હોય એ થાય. ઘણી વાર નથી કહેતા કે આ ટ્રાન્સપ્લાન્ટ ના કરાવાય, આના રિપરકેશન આવે, આના કોમ્પ્લિકેશન વધે, એટલે ગુમાવાનું કશું રહેતું નથી. ગમે એવા પ્રકારના કોમ્પ્લિકેશન આવે, આ વખતે પાક્કા પાયે જો સર્જરી થાય અને આમ આખું જે પેલી છાશની ગોળીમાં ભરીને એને તમે હલાવો ને વલોએ રાખો તો માખણ જે ઉભરીને બહાર આવવું જોઈએ એવું માખણ હંમેશા છાશને વલો એટલે માખણ આવે ને આવે જ. કદાચ રાહુલ ગાંધીને કે કોંગ્રેસને એવી એક ભનક આવી ગઈ છે કે આ વખતે છાશ વલોવાનો વારો આવી ગયો છે અને માખણ કાઢવું છે. એટલે હું તો કહું છું દેર આયે દુરસ્ત આયે. આ એક ઈચ્છા શક્તિ જાગી છે, એનું અમલીકરણ જો સારી રીતે થાય અને ગ્રાઉન્ડ ઉપર ખરેખર આ વસ્તુ જેમ એમણે કહી દીધું છે, સ્વીકારી લીધું છે. આપણે અત્યાર સુધી કહેતા હતા કે આ તો બધું કોંગ્રેસ બોલવા માટે છે, તો કદાચ એમને નહીં ગમતું હોય, પણ ખુદ રાહુલ ગાંધીએ જ કીધું કે અમારું અડધું કોંગ્રેસ ભાજપની વિચારધારાથી ભરેલું છે, કાં તો ભાજપના દલાલ થઈને બેઠા છે. એ ખરેખર સાચા અર્થમાં એમને ઓળખી અને હું કીધું કાઢે નહીં તો કઈ નહીં, નામ જાહેર ના કરે તો કઈ નહીં, પણ સાઇડલાઇન રાખે, કોઈ પણ જાતની જવાબદારી ના આપે, 2-5 વર્ષ એમને તડપાવે કે ભાઈ કોંગ્રેસમાં રહેવું હોય તો હમણાં બાજુમાં રહેવું પડશે, પછી કશું નહીં. એવું કરીને એક નવી ઉર્જા જે સાચા અર્થમાં કોંગ્રેસ માટે કામ કરવા તૈયાર હોય એવાને ઉભરીને બહાર લાવે તો કદાચ એક સારી અસર. પહેલા તો હું એવું નથી કહેતો સત્તામાં આવે 27માં, પણ 27માં એક એવો માહોલ ચોક્કસ બને કે ગુજરાતમાં વિરોધ પક્ષ અથવા એક સાચો રાજકીય પક્ષ, કારણ કે અત્યારે કોંગ્રેસ સાચો રાજકીય પક્ષ નથી, ક્યાંક ને ક્યાંક મિશ્રિત છે, તો એ સાચું દૂધ, સાચી છાશ, એ કોઈ એક પ્રકારની જેને કહેવાય ને સચ્ચાઈ એમનામાં છે, એવો એક પક્ષ છે જે કદાચ પ્રજા માટે વિરોધ પક્ષ બની અવાજ પણ ઉઠાવે,
તો 32માં જઈને 27 પછીની ચૂંટણી 32માં આવે એમાં જઈને કંઈક સફળતા સારી રીતે પામી શકે એવો એક હાઈ ટાઈમ કોંગ્રેસ માટે આવ્યો છે. આ રાહુલ ગાંધી બોલ્યા છે, તરત ને તરત આ અધિવેશન થઈ રહ્યું છે. અધિવેશન પછી આમ તો મેં તો કીધું કે 675 જિલ્લા પ્રમુખ બોલાયા, જેમાં ગુજરાતના 33 જિલ્લા પ્રમુખ પણ બોલાયા હશે. એટલે એ જ ગણેશ ઊંધા મંડાણા છે. જો ખરેખર એમને કંઈક, કારણ કે એ 33 જિલ્લા પ્રમુખ જે છે ને એમાંથી 15 ભાજપીય અંદરના પેલા હૃદય વાળા છે, તો એ લોકોને એકઈને બોલાવવાની જરૂર નથી. ગુજરાતના એક પણ સંગઠનના વ્યક્તિને અત્યારે અધિવેશનના ભાગરૂપે ભેગા રાખવાની જરૂર હતી જ નહીં. જો કોંગ્રેસને સાચા અર્થમાં અમલીકરણ બતાવી દેવું હોત તો ઉપરથી નેશનલ ટીમ આવે, બીજા બધા જે કઈ મીડિયા ટીમ બીજું ત્રીજું હોય એ લોકોને ભેગા રાખીને કામ કરી શકે તો ઓલરેડી સિગ્નલ પહોંચી જાત કે ભાઈ અમે કામ ચાલુ કરી દીધું છે. કારણ કે હજી બી જે કામ કરી રહ્યા, તમે જો હમણાં મેં છેલ્લે કયા ફોટા જોયા કે વિડીયો કંઈક જોયો, એમાં એવા 10 જણા રાહુલ ગાંધીની આજુબાજુ છે, કદાચ એ જ પ્રોગ્રામના. આજે છેલ્લો પ્રોગ્રામ, અત્યારે હું એ જ ઘટના સ્થળે બેઠો છું. ઝેડમાં જે રાહુલ ગાંધીની જે સભા થઈ ત્યાં હું બેઠો છું, એના પાર્કિંગમાંથી બોલી રહ્યો છું. ત્યાં એ રાહુલ ગાંધીની આજુબાજુ જે 10 જણા હતા ને, એ ગુજરાતના એવા મોહરા હતા કે એમની સોસાયટીની ચેરમેનની જો ચૂંટણી થાય ને, ચેરમેનની, તો પણ ના જીતી શકે. સોસાયટીના ચેરમેન, બીજું બહુ દૂરની વાત છે, એવા 10 જણા બેઠા હતા. એટલે મેં એ પણ ત્યારે બી કીધું હતું કે આમને જ અત્યારે જોડે નહોતા રાખવાના, અને તોય હજી એ જોડે ફરી રહ્યા છે. અને આપણે આવી વાત કરીએ કોંગ્રેસમાં નવસર્જન લાવવું છે, એટલે બહુ જ મોટા પાયે ધડમૂળથી મોટા એક્સપેરિમેન્ટ કરવા પડશે. એક કરવા માટે એક મોટું જીગર અને કલેજું જોઈશે. અને સૌથી મોટી વાત કે જેને તમે હવે સંગઠનમાં લાવો, નવા વ્યક્તિઓને, એને એમ્પાવર કરજો. એનું ઉદાહરણ મેં આપ્યું હતું. મારા કે ભરતભાઈ કે અમિતભાઈ મારા દુશ્મન નથી, પણ આણંદ જિલ્લામાં એક કાર્યકર બી અપોઇન્ટ કરવો હોય તો ભરતભાઈને પૂછવું પડે. ભાવનગરમાં કાર્યકર અપોઇન્ટ કરો, કાર્યકર તમારે ખેસ પહેરાવો હોય ને તો શક્તિસિંહને પૂછવું પડે. એમ પેલી બાજુ સિદ્ધાર્થભાઈને, એમ એ લોકોને પૂછ્યા વગર તમારી તાકાત છે. આજ નિકુલભાઈને માનો કે ઝોન પ્રભારી બનાવ્યા હોય તો નિકુલભાઈમાં એક તાકાત હોવી જ જોઈએ કે મારે આણંદનો જિલ્લા પ્રમુખ અપોઇન્ટ કરવો છે. કોણ પૂછે છે? વચ્ચે કોઈ આવું ના જોઈએ. આ લેવલનું એમ્પાવરમેન્ટ જયારે નીચેના ટિયર 2 કેડરને આ 10 જણને બાજુમાં રાખીને થશે. બાકી તો પછી આમ નામ આપણે ચર્ચા કરશું. 27 દૂર નથી, આપણા માટે તો 32 દૂર નથી. બિલકુલ. રાજેશભાઈ, 2017ની જે યાદ દેવડાવી પ્રશાંતભાઈએ કે 2017નું જ્યારે ચૂંટણી હતી તે વખતે કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે. આપને પણ યાદ હશે કે અશોક ગેહલોતને જે જવાબદારી સોંપવામાં આવી હતી ગુજરાત કોંગ્રેસની, અને એ વખતે પણ દ્વારકા ખાતે અધિવેશન થયું હતું, ઇફ આઈ એમ નોટ રોંગ, કે દ્વારકા ખાતે રાહુલ ગાંધી આવ્યા હતા અને આખું અધિવેશન થયું હતું. ત્યારે 77 જેટલી સીટો કોંગ્રેસની આવી હતી. શું લાગે છે આ વખતે અધિવેશન પણ અહીંયા છે, જવાબદારી પણ ક્યાંક તરત સોંપવામાં આવી રહી છે, તો આ વખતે 2026 આપણે જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જ વાત કરી લઈએ, શું તેમાં પણ કોઈ ચેન્જીસ આવશે ખરી? લાગે છે? તમે કીધું કોંગ્રેસ આવે છે, ચૂંટણી આવે એટલે કોંગ્રેસ આવે છે, ચૂંટણી જાય એટલે કોંગ્રેસ જાય. આ એક ટોણો જે છે કોંગ્રેસ ઉપર કાયમ લાગતો આવ્યો છે. આ વખતે 2027 પહેલા કોઈ ચૂંટણી નથી અને કોંગ્રેસ, આ કોર્પોરેશનની ચૂંટણી આ વસ્તુ જુદી, પણ મોટી વિધાનસભાની ચૂંટણીને 2 વર્ષ બાકી છે. એ પહેલા જો આમાંનું કશું થઈ શકે. પણ આજે અધિવેશન છે એના માટેની જે કમિટીઓ બની છે એના લિસ્ટ જોયા પછી મને નથી લાગતું કે આમાં કોઈ શસ્ત્રક્રિયા થતી હોય. કારણ કે જેમ પ્રશાંતભાઈએ કીધું કે ભરતસિંહ દુશ્મન નથી, કોઈ તો દુશ્મન નથી. મેં એક વખતે એક આર્ટિકલ લખ્યો હતો કે જેમ કૂતરાને ઘી નથી પચતું એવી રીતે કોંગ્રેસને સત્તા નથી પચતી. ત્યારે કોંગ્રેસના આપણી સાથે રોજ ચર્ચા કરતા પ્રવક્તાઓ ટ્રોલરની ભૂમિકામાં આવી ગયા. દ્વારકા ચિંતન શિબિર પછી હમણે જયારે કીધું રાહુલ ગાંધીએ કે 25 જણા જ મારે જોઈએ છે, એ વખતે એક આર્ટિકલ લખ્યો હતો, ત્યારે પણ એ લોકો આજે એ જ વાત રાહુલ ગાંધી કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીના વખાણ કોંગ્રેસના લોકો કરે છે. એટલે નિંદક નજીક રાખવાનો જે નિયમ છે એ કોંગ્રેસ ભૂલી ગઈ. કોંગ્રેસને સારું હારમાં પણ એના બહાના શોધી આપવા પડે કે ભાઈ તમે નથી હાર્યા, આ તો પબ્લિક હારી છે, તમે નથી હાર્યા, આ તો ભારતીય જનતા પાર્ટીની ઈડી ને એનો પૈસો ને આ બધા જે છે એના કારણે તમે હાર્યા છો. તો કોંગ્રેસ એમ લાગે કે ના, એટલે હંમેશા એમનો કોંગ્રેસનો ખરખરો કરવો પડે તમારે કે ના ભાઈ તમે તો બરોબર હતા, પણ આ તો સામે ડોક્ટરે દવા તમને ખોટી આપી એટલે તમારી આ બીમારી. હવે એમાંથી પ્રમાણિક રીતે કેટલું કરી શકે? આજનું જે લિસ્ટ આવ્યું છે પછી મને કોઈ આશા નથી. જે વાત કોંગ્રેસ માટે કહેવાય છે કે અમુક 100 કે 200 લોકોની અંદર કોંગ્રેસ ફરે છે, આજનું લિસ્ટ તમે જોઈ લો, એમના છેલ્લા 5 વખતના સંગઠનના જે લિસ્ટ છે એની અંદરથી એક પણ નામ મને બહારનું દેખાય તો તમે મને શોધીને આપો. નથી. તો તમે જે લોકોના
ભરોસે અધિવેશન, જે લોકોના ભરોસે અધિવેશનની કમિટીઓ બનાવી રહ્યા છો, અને પછી એવી આશા રાખો કે અધિવેશનમાં બેસી રાહુલ ગાંધી બધી શસ્ત્રક્રિયા કરશે. દિલ્હીથી એક ટીમ આવી. આ દિલ્હીની ટીમ તો વિધાનસભા વખતે આવી હતી. આ જે કેસી વેણુગોપાલને હાથ ઝાલીને રાહુલ ગાંધી અહીંયા લઈ આવે છે, એને દીપક બાબરિયા, બે જણા તો જવાબદાર હતા હરિયાણાની હાર માટે. એમાં દીપક બાબરિયા કેવી રીતે હોસ્પિટલની અંદર એડમિટ થઈ ગયા, આમ આદમી પાર્ટી સાથે કેવી રીતે ત્યાં આગળ ગઠબંધન ના થયું, એની ભૂમિકા બધા જાણે છે. એના પછી એમને AICC માંથી બહાર મૂક્યા. ભરતસિંહને લઈ ગયા અહીંયાથી જમ્મુ કાશ્મીરમાં. 12 સીટ હતી, ત્યાંની 6 સીટ થઈ. અહીંયા ભરતસિંહના માણસો અભિનંદન આપે, 6 સીટ આવી, સત્તા આવી. એટલે ભાઈ 12 હતી ને 6 થઈ. તમે તમારા જિલ્લામાં, તમારી ગ્રામ પંચાયતમાં કોંગ્રેસને જીતાડી શકો. આંકલાવની અંદર અમિત ચાવડા હોવા છતાં મેન્ડેટ ના આપી શકી કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર ઉભા રાખવા પડ્યા. એ જે 11 જીત્યા એમાંથી 4 જણા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. આજે આંકલાવની અંદર ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી. તો તમારા મોટા એટલે કોણ નેતા? મોટા નેતા એટલે ચૂંટણી જીતાડી શકે. શક્તિભાઈને સીટો, શક્તિભાઈ સજ્જન માણસ છે, શક્તિભાઈનું કોઈ જૂથ નથી, શક્તિભાઈએ કોઈ લાભાર્થી ઉભા નથી કર્યા, વિદ્વાન છે, મૃદુભાષી, બધી વાત સાચી. પણ સવાલ એ છે કે તમે તમારા જિલ્લામાં તમારી વિધાનસભા જીતવા માટે તમારે ભાવનગરથી અબડાસા જવું પડતું હોય, ભરતસિંહ સોલંકીને એની સીટ છોડી પેલા નિરંજનભાઈ જે બિચારા જીતતા હતા એમની સીટ ખાઈ જવી પડતી હોય, તો તમે તમારી સીટો નથી જીતી. તમે નથી વિધાનસભા જીતી શક્યા, નથી લોકસભા જીતી, ઇવન રાજ્યસભા ના જીતી શક્યા. ભરતસિંહ સોલંકી જેટલો મોટો નેતા લડતો હોય તેમાંય ક્રોસ વોટિંગ થાય અને ભરતસિંહ હારી જાય. આ સ્થિતિમાંથી જો કોંગ્રેસને બહાર લાવી હોય તો રાહુલ ગાંધીની હિંમતની પરીક્ષા છે આમાં. હું ફરી કહું છું, રાહુલ ગાંધી ખાલી બોલ બચ્ચન કરે છે કે ખરેખર શસ્ત્રક્રિયા કરે. એટલે આખો આ વિષય છે ને રાહુલ ગાંધીની આસપાસ છે. એટલે આપણે, અને અધિવેશન પહેલા તો 1 એપ્રિલ કે 2 એપ્રિલે પાછી કોંગ્રેસ એપ્રિલ ફૂલ બનવાની છે એવા સમાચારો સૂત્રો તરફથી મળી રહ્યા છે. એટલે અધિવેશન પહેલા એક બીજો એવો ઝટકો આવશે કે અધિવેશન ચર્ચામાં નહીં રહે, પાછું આ જ ચર્ચામાં રહેશે કે કોંગ્રેસ આવે છે કે ભાજપમાં જાય છે. એટલે આ બધી સ્થિતિ વચ્ચે કરવું તો પડશે જ. આમાં માથે કફન બાંધીને લડવું પડશે, કોંગ્રેસને બેઠી કરવી પડશે, પણ કેટલું કરી શકે તેના ઉપર પ્રશ્નો છે. નિકુલભાઈ, નવસર્જન લાવો, પણ સૌથી પહેલા સંગઠનમાં નવસર્જન લાવવાની બહુ જરૂરિયાત જોવા મળી રહી છે. એ પછી રાષ્ટ્રીય સ્તરે હોય કે પછી એમ કહેવાય ને કે ના રાજ્ય સ્તરે પણ કેમ ના હોય? સાચી વાત છે. સંગઠનાત્મક રીતે જ્યાં સુધી મજબૂત કોઈ બી પક્ષ ના થાય ત્યાં સુધી એને ચૂંટણી જીતવી અશક્ય છે. કારણ કે તમારું જે સંગઠન છે બૂથ લેવલ સુધી, બૂથ સમિતિઓ, વોર્ડ સમિતિઓ, શહેર સમિતિઓ અને પ્રદેશ સમિતિઓ, આ બધી જ સક્ષમતા પૂર્વક એક યોગ્ય નિમણૂકો સાથે જો કરવામાં આવે ને દરેક લોકો પોતપોતાના જે કાર્યને નિષ્ઠાપૂર્વક કામગીરી કરે તો જ એમાં સફળતા મળી શકે. પરંતુ જે રીતના પરિસ્થિતિ સમગ્ર ગુજરાતની અંદર આપણે જોયું છે ને જે રીતના મોટા મોટા ગજાના નેતાને જે નેતૃત્વ કરવાવાળા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે, એનો મતલબ એ નથી કે કોંગ્રેસની અંદર નેતૃત્વ કરવાવાળા લોકોની શું કહેવાય કે ક્ષમતા નથી કે કોઈ છે નહીં. વાર લાગશે, ડેફિનેટલી અમે સ્વીકારીએ છીએ. સ્વીકારવા સિવાય અમારી પાસે હમણાં કોઈ બીજો રસ્તો નથી, પરંતુ એ અશક્ય નથી. જે દિવસે આપણે સૌ ભૂતકાળમાં વાતો કરતા હતા એમાં આપણે જોતા હતા કે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સંગઠનને મજબૂત કરવા માટે કોઈ કાર્ય કે કરતા નથી, પરંતુ આજે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતના શીર્ષ નેતૃત્વ ગુજરાતમાં આવી પ્રદેશ નેતૃત્વને સાથે રાખી ગ્રાસરૂટ લેવલ સુધીના જે સંગઠનને મજબૂત કરવાનો જે પ્રયત્ન કરી રહી છે, એનાથી ધીમે ધીમે ડેફિનેટલી કોંગ્રેસના જે પરિસ્થિતિ છે સંગઠનને એમાં ડેફિનેટલી 100% સુધાર થશે અને એના પરિણામો ધીરે ધીરે જોવા મળશે. હું એમ નથી કહેતો કે તાત્કાલિક જોવા મળે. પ્રશાંતભાઈ, ગુજરાતની તો વાત કરી, પણ રાષ્ટ્રીય સ્તરે શું કોઈ મોટા ચેન્જીસની જરૂર છે અને એ લાવશે કે નહીં? કારણ કે CWCની જ્યારે બેઠક થાય છે રાષ્ટ્રીય મુદ્દાઓની પણ ચર્ચા થશે, અને જે આપણે ચર્ચા કરતા હતા ભાજપ અને કોંગ્રેસ જ, પણ કોંગ્રેસનું ક્યાંક અસ્તિત્વ રાષ્ટ્રીય સ્તરે પણ નથી જોવા મળતું. તો શું તેમાં પણ કોઈ ચેન્જીસ કરશે એ લોકો? છેલ્લા 2-5 વર્ષમાં રાહુલ ગાંધી સતત જ્યાં જ્યાં ચૂંટણી હારતા આવ્યા છે ત્યાં મીડિયાથી માંડી, તજજ્ઞોથી માંડી એક વર્ગ, બુદ્ધિજીવી વર્ગ અને એક એવો વર્ગ જે કોંગ્રેસ ઈચ્છે છે, જે પોતે એક એવો વર્ગ છે હજી પણ કે ના દેશમાં કોંગ્રેસની જરૂર છે સત્તા તરીકે, એ લોકોને એવું સ્પષ્ટ કહેવું છે કે રાહુલ ગાંધી સારા છે પણ એમના સલાહકાર ખોટા છે. અને એમના સલાહકાર એટલે ગણ્યા ગાંઠ્યા 10-15 જણા. આજે જે અજય માકનની વાત કરી, કેસી વેણુગોપાલની વાત કરી, રણદીપ સુરજેવાલાની વાત કરી. હવે આ બધા
ડાયરેક્ટ રાજ્યસભામાં જવું છે માત્ર ચાંપલુસી કરીને. બાકી એમને તમે છૂટા મૂકીને એક નગરપાલિકા, ખાલી એક જ ટાર્ગેટ, જેમ વાત કરીએ એક જ નગરપાલિકા જીતાડીને બતાવે તો રાજ્યસભામાં મોકલવા, એવો જો ટાર્ગેટ આપે ને તો એ લોકો લાઈફ ટાઈમ રાજ્યસભા ના જઈ શકે. એક વ્યક્તિને કેસી વેણુગોપાલ હોય કે રણદીપ સુરજેવાલાને ટાર્ગેટ આપો કે એક નગરપાલિકા તમે જીતીને બતાવી દો તમારી લાઈફમાં, એટલે તમે નહીં, પ્રભારી તરીકે જીતીને બતાવો, સત્તા મેળવીને બતાવો, તમને રાજ્યસભામાં મોકલવાના છે, આવું ઇનામ આપવાનું છે. તો એ લોકો ક્યારેય રાજ્યસભામાં ના પહોંચી શકે, કારણ કે ક્યારેય ના જીતાડી શકે. એવા 10-15 એના એ જ ગણ્યા ગાંઠ્યા 10 જણા ઇર્દ ગિર્દ ફરતા હોય. અરે યાર, એમના જ મીડિયાનો મેઇન કન્વીનર વ્યક્તિ જે હોય એ જ ભાજપના ખેમામાં જઈને બેસે, એને ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપે અને પછી બાના બચ્ચન કરી અને પક્ષમાં બેસી જવું પડે. આનાથી મોટી તો લાચારી કઈ હોઈ શકે. એટલે આખા રાષ્ટ્રીય સ્તરે, અને પીકે પ્રશાંત કિશોરે જે આખું બ્લુ પ્રિન્ટ આપી હતી એમાં એમણે આ જ ઉલ્લેખ કર્યો હતો, આ જ બધો, કે તમારે છેક નીચેથી મંથન કરવાની જરૂર છે, આમ આ છાશને વલોવીને માખણ અલગ રીતે કાઢવું પડશે તમારે, અને આવા ઘણા સૂચનો આપ્યા. પીકેના સૂચનથી એ અંદરના કોંગ્રેસીઓને એવું લાગ્યું કે આ અમારી નોકરી ખાઈ જશે, એટલે પીકે નહીં કાઢો અને રાહુલ ગાંધીનું માઇન્ડ વોશ કરી નાખો. એટલે વળી બાજુ માઇન્ડ વોશ થયું, આખી બાજી ઇન્ડિયા ગઠબંધનની દિશામાં અલગથી જતું રહ્યું. બાકી એ વખતે અને પીકે ને કદાચ કોંગ્રેસ સોંપ્યું હોત તો કદાચ અત્યારે જે હાલત છે એના કદાચ થોડીક સુધરી હોત. પીકે થી કઈ આખું કોંગ્રેસ ઉભું ના થઈ ગયું, થોડીક સુધરી હોત. ઓવરઓલ બહુ બધા જરૂર છે. રાહુલ ગાંધી પાસે હજી રાજનીતિ કરવાના 20 થી 25 વર્ષ છે. બહુ જ પ્રોપર રીતે શાંતિથી ચાલે તો મને લાગે છે હજી પણ કોંગ્રેસનો ઉજળો સુવર્ણ કાળ આવી શકે છે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે કોંગ્રેસ તો ક્યાંક ઇલેક્શન મોડમાં જોવા મળી છે, આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે, કેવી રીતે આગળ આવશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.